હાલો ઓવે હું આટલી ઘડા આવી ગયો હોત પણ હું ડીઝલ થઈ રહ્યું ટ્રેક્ટરમાં ડીઝલ લેવા ગયો હતો. ઓવે ગેડુજી નો ફેરો ઠલવે રાશે. ઓવે તમને ખબર તો નહીં. ઓવે છે ગરાકુ પૈસા આલે છે ઇન્જન છે ખબર એવી પડે છે કે ટ્રેક્ટર લઈ જશે પૈસા આલવા પડે. સીઝન નો વાયદો હશે વાત સાચી પણ અમુક તો 12 મહિને પૈસા નહીં આલતા. તારે કેટલું ડીઝલ પૂરું થાય તમને ખબર છે? ઓવે ના ના હું શું કહું છું. ઓવે હું તમારા આબાનો છું આજના જ ફેરો કરી આલ્યું ભલે વાર હાથ આજ હોત નો આવશે પણ ફેરો તમારો હરજીંગ કરી આલ્યું. ઓવે મંચી નહીં ખબર આ ગઈ છે. ઓવે મને ખબર છે. ઓવે તમે નહીં માનતા હોય એક જણા કંઈ હમણાં 50,000 રૂપિયા લાયા છે. કેમ લાયા છે તમને ખબર છે? ટ્રેક્ટર નો હપ્તો ભરવા. ઓવે હારું હેડો હું તમને પાસે વાત કરું હેડો. આ ગેડુજી મને લાગે ઠલવી રહ્યા છે પૂરા. ગેડુજી પણ ગેડુજી શું કરું પેટ્રોલ પંપ બે કેટલી લેટ હોય છે અમે પાછો ડબલામ તો ડીઝલ આવતા નહીં નેક્સ્ટ ડીઝલ લાવે છે અમે આ 4 લીટર લઈને આવ્યો છું. પૂરા તો શું આખા ખેતરમાં વેરાય તો તપી જાય તમારે. હું શું કહું પેલો ફેરો ભરવા જવાનું છે કે અચે તમે આવો તો હું નહીં આવતો ને એડુલિંગ નહીં આ નળી નહીં એડુલિંગ ની એડુલિંગ ની નળી છે વાત સાચી છે પણ એને એડુલિંગ ની નળી નો પાઇપ અલગ અલગ લાગે છે. શું અલગ અલગ એક જેવી નહીં એ તો દેખાય છે એક જેવી ઓવે તો કોક નું સારું ટોલું લાવવું પડે કે ટોલું પણ ગેડુજી આવું લાગે જેવું મળ્યું ને એવું સારું આલા સીઝન માં તમને ખબર જ નહીં તારે. તો નવું લાવવાનું થાય તમારે નવાના પૈસા કેટલા તો બધા મારી જેવા નહીં હોય ઠલી ઠલી નાખશી પણ તમે સમજતા નહીં કોઈ ગ્રાહક પૈસા આલતા જ નહીં. એટલે લેવા પડે ઘરાક આલી પણ શું કરું માંગવા પડે પૈસા ઘરાક પાસેથી. એટલે ગેડુજી પૈસા આલતા માગવા છે ને તો વળી ગ્રાહક બદલી નાખે છે. શું કરું કેતું તમે હવે એની વાત સાચી. હવે હું નહીં આવતો ખાલ છે તમારે આવવું પડશે. પણ મારા કોમ છે ના ના પેલા રોમેશજી ને ફેરો લાવવાનો છે પણ જો હું આવું કરી પણ પૂરે રૂપિયો લેવો પાછો એ તો પૈસા આલશે આવી રહ્યા. હું શું કહું છું હાલચેરા ને ચાલે હાલવા પડશે તમને પૈસા મળી તો બસ કે પણ તમે ના હાલાવ મારે જો આવું પણ તમને પૈસા મળી જાય. આ મારે કાલે ખડો પૂછે પછી વરાત ને એવા આવે એવું છે. એ તો વરસાદ તો નહીં આવે. હું તમને કાલે ખડકાવ્યો હતી. તમે આવશો ખડકાવા ઓવે ઘણી વાર આવ્યો ખડકાવા પણ નહીં આવ્યા તો કદાચ ના ના નક્કી આવ્યું બસ કે એમ ઓવે અને ડીઝલ પૂરું નાખજો પૂરું પાછું બધું નાખવું છે બધું એમ કરો હેડો તો. મેં વળી કીધું મોડું થાય છે અડધું જ નાખું. ના ના બધું નાખો પડી વળી આખો દાડી નોખવું બસમાં થઈ રહ્યા તો વળી વાત આથી છે. આ તો કેટલો પથરો હતો પેટ્રોલ પંપે હમણાં ડીઝલ ખબર છે હા તેમાં મળતું જ નહીં અને અહીંયા ડબલામાં તો હાલતા નહીં પાછું નેસ લાવ્યું છે. આ ટોલું કેનું છે આ ચોથી લાવી છે ટોલું હા ટોલું તમે હારી એમ તો લાવ્યું ઓવે એમાં તૂટી ગયેલું તૂટી ગયું હવે જેવું છે એવું તો બરાબર છે. હવે શું કરું ટોલાનું તળિયું છે તરી તો શોખ ના રહ્યું. આપણે તો હેડે જ બેસ ગેડુજી જોડો ખાવા જાવ ડીઝલ ના શીર્યો હતો નસીબ રહેવા જો કોક બીજો મજૂર લાવો તો બે મજૂર તો લાવશે રહે તો તમે શું લ્યા ચિંતા કરો છો. પણ સળી જોઈએ કે મોડું ના થાય હવે તમારે કઈ વાત સાચી છે. બસ મારે ભૂવા ખડક પાસે લ્યો ડબલું લ્યો હેડો તમે કપડી ઓલા હું મેલું ઓલા લેજો ડબલી તમે તો અને તમે વાય આવો ને ટ્રેક્ટર માં ના હું ટોલામ બેહું ઓય આવો ખરા પણ અરે ટોલામ બેવા નહીં બે ખદકાઈ જાઓ વાંચી કોટા વાગી ખબર છે તમને આખા ટોલામ ફરો તો ચાલે કઈ તમને ત્યાંથી કોટા વાગતા હશે. ના રે તમારે ખુરશી બેવું છે અમારા સાઈડ માં બેવાનું સારું હેડો તો તમે નહીં મને ખુરશી બેવા જો કરો જાજો તમે હેડો હેડવા જો હેડવા જો પૈસા લેતા આવડે છે તો ટેમે હાલતા નહીં આવડતું એટલે એટલે 1 તારીખ નો વાયદો હતો 3 તારીખ છે ઓય પણ ઘરાકા ગંદા છૂટા થયો એટલે હું આલું છું. મને ખબર છે હું તમારા પૈસા લઈ ગયો છું. એટલે મારે ને તારા ગ્રાહક ને કોઈ લેવા દેવા નહીં. મેં જે દાડે લેવા આવ્યો એ દાડે કીધું તું ખબર છે ને? પૈસા મારે ટેમો ટેમ જોયું. મારે એક સેકન્ડ જેટલો કિંમતી તને ખબર છે? વાત સાચી છે. જો ટેમો ટેમ પૈસા ના આયા તો સીધું 10% વ્યાજ ચાલુ થાય એમ તો કીધું. એ તો વાત સાચી પણ તમને વ્યાજ આલું છે કે મારે છે એમને એમ લેવા છે. હા તો વ્યાજ છે ને હાલે ટેમે પૈસા ચાલો પેલા પૈસા તો હું આલું છું તમને. ચારે વ્યાજ લઈ જરું પૈસા તમને પહોંચાડું 2-4 દાડોથી. એમ ના ચાલે રાતોથી વ્યાજ લઈ જોરું. શેના પૈસા જીવી રહ્યા છે ને બાછી આ ટેક્સ નો હપ્તો ભરવા આલ્યા છે હે એ તો કમાઈ રહ્યા છે મારા પૈસા ફસાઈ રહ્યા છે હજી. એટલે ગેડુજી કેટલું કાઠું છે હાલ પૂછું વાર ગેડુજી કોઈ ગ્રાહક પૈસા આલે છે એટલે મારે શું લેવા જવાય? પૈસા હું તમને આલી દઉં તમે ચિંતા મત કરો. પૈસા લઈને આવે ને તાર લઈ જાજે. અલ્યા ફેર વિરાજી બા ફુવા લેવા જાવ તારે
તમારા પૂળા હળગાવો પરા અલ્યા મારા બીજા ફુવા નહીં લેવા દાવ તારે ગરાકના પૂરા લાવવાના છે, મારા મને વાત જોઈ રહ્યો છે. સારી ગામમાં ઘણાય ટ્રેક્ટર છે, બીજું લઈ જાય. પણ એમ ના ચાલે વિરાજી. તમે તાર ના કીધું પૈસા લઈને આવજો અને ટ્રેક્ટર લઈ જાજો. પણ હું શું કહું છું, તમે હાલ તમે ઉભા રહો. હા ખોમ તાર પૈસા હું લઈ આલું છું, ગમે અહીંયા થા. પૈસા લઈને આવજો ને ટ્રેક્ટર લઈ જાજો. ના કીધું તમે તાર પૈસા લઈ આવજો, મેં જો ના પાડી તમે. અને જો ને લઈને આવો ને હો સુધી પૈસા ને લઈને આવો તો ટ્રેક્ટર ભૂલી જાજો પાછું. ઓવે પણ આવી રીતે તમે શું લ્યા કરો, મારી સીઝન હેડે હાલ પડાપડી સીઝન હેડે, તમને ખબર નહીં હજી મારા થેસર લઈને જવાનું છે મોડું જી. એટલે ઈ મારે શું લેવા દેવા? મેં કીધું તો પૈસા લેવા આવો મારા પાસે, તમે કગરતા થકાયા હતા. વાત સાચી છે, મારા ટેક્સ નો હપ્તો પીધાનો હતો. એટલે તમે તો સમજાવો હોય. પણ આ મુદ્દો એમ કહું. એટલે ગેડુજી સમજાવો તમે. તારા પૈસા ના આવે પણ નવું પીટી ટ્રેક્ટર છે હવે લઈને જાય પર આ તો આજ મીંજન કીધું તું. મીંજન શું કીધું તમને ખબર છે? હા. કીધું હું તમને પૈસા ને આલો તો તમે મારું ટ્રેક્ટર લઈ જાજો રૂ. અને ઈંજન મેં વાયદો કર્યો તો. પેલા ટોલું હોલું ફરફારું છે પણ પણ મારશે તો પારું છે એટલે હું વાયદો એવો કરીને આવ્યો તો. કીધું તમે ટેમ સર પૈસા નહીં મળે ને હા. તો તમે તાર મારું ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટર લઈ જાજો રૂ. એને કીધું તું કે હવે ટ્રેક્ટર ના લઈને જા પર આજ શું કરું હું, અહીંયા લખણ એવું કરેલું છે ને કે તમારું ટ્રેક્ટર હું લઈ જાય એવું લખણ કરેલું છે. હું મેં સહી કરી ભરી હતી, મોય લેવા પૈસા લેવા જતો ને તાર સહી કરાવી તો હતી. એવી સહી ચો કરવાના આવે તમારે તારી સહી કર્યા વગર કોઈ ગેડુજી પૈસા લેતા. તો હવે પૈસા ભરીને ટ્રેક્ટર લેતા આવતું તાર તો પણ પૈસા હાલ ક્યાંથી લાવવો હોય? ઈ તો ગમે ને લાવ મારા પાસે ને હું આલો તમને ફોન કરો કુકની હોય તો પણ હવે કોઈ નહીં કરો ને, મારે હરખું જીકન જવું પડશે. તો અરકુજી પણ જાતા હો લેવડો તમે આવો તો ના હવે મારા પુઆ ખડકું મુએ તારે તો હું એકલો જઈ આવું તો. હાર તમે લઈ આવો છો શિવાજી આવો રાત તો મારા વખતે વધારે થોડા કોમ થી આયા એમ હા શું કામ હતું? થોડો પૈસા નો કોમ હતો એટલે એમ હા પૈસા તો હતા. થોડાક જોયું છે પૈસા એટલે અચ્છા વસ્તુ શું લાયા અડવાણી મેળવા બદલે? વસ્તુ કોઈ ને વળી ઉસી ના લેવા અલ્યા ઉસીના કોણ તારો બા લે છે? એટલે આ વિરાજી મારા બાકન હોત ને તો માગતો ના ફરો તમારા કન ઉસી ના આ તો તને ગામમાં કોઈ કીધું નહીં કે વિરાજી વ્યાજે પૈસા આલે છે? ઉસીના નહીં આલતા હોય, સેવા કરવા નહીં બેઠા હોય, ગામ સેવક નહીં વિરાજી. કોઈ ની વ્યાજે હાલો કેટલા જોવે છે? જોવે છે 30,000 30,000. હા અચ્છા આટલા બધા પૈસાની શિવાજી અચાનક શું જરૂર આવી? મારે જરૂર છે ને પછી મારે ના હોય અગત્ય જરૂર પણ કહો તો ખરી મને. મારે બાઈક લેવું છે એટલે બાઈક લેવું છે? હા શોખ માણવો છે એમ? શોખ નહીં માણવા દૂધ ભરાય હેડ તો ગોમ માં 4 નો જોશું બરોબર. પણ પૈસા હોય લેવા તો આયા છો, હા પણ આમ ગામમાં વિરાજી ની હિસ્ટ્રી પૂછીને આયા છો ને? વળી હિસ્ટ્રી શું પૂછવાની આપણે હાલ જો આપણે ચો કોઈ ના રાખવા હે વાત હાચી છે, પણ તમને ખબર ના હોય તો કો ભરો. વાર ફરી જાય, તહેવાર ફરી જાય, સેકન્ડ ફરી જાય, પણ વિરાજી ના આલેલો સમય કોઈ દાડો ફરવો જોવે નહીં. તાર તમને શિવાજી ની ખબર નહીં, જેવી અંબાલા લાગે આલે ને વરસાદ ની હા. એ દાડે ખબર છે ને મી આવે એમ મુએ તમને પૈસા આલી જાય. બરોબર છે ઈ તો. પણ એક વસ્તુ બીજી ખબર? હા બોલો હું 5% વ્યાજે પૈસા આલું છું, હમ. અને એ જો સમય ફરી જાય ને કે મને આટલી તારીખ કીધી ને એ તારીખે પૈસા નહીં આયા મારે, હા તો તું સીધું 10% વ્યાજ ચાલુ. પણ હું તો તારીખ શું વાત તો હબળો, 10% વ્યાજ ચાલુ, પછી અહીંયાના ઘરેથી ગમે એ કોઈક વસ્તુ ઉઠી જાય એની. લે વિરાજી તમે ચિંતા મત કરો એની. હું પૈસા છે ને જે સેકન્ડ ટાઈમ ઉપર લઈ ગયો છો ને એ સેકન્ડ પડ્યો છે, એ સેકન્ડ તમારા કન પૈસા આવી જાય. અને તમને એક બીજી વાત કહું, આ તો તમે કદાચ મજાક સમજતા હોય ને મત સમજજો. તમારે તું પૂછવું હોય ને તો જઈને પૂછતા આવજો રાતુદીન. તે 1 તારીખનો વાયદો હતો અને 3 તારીખ છે બરોબર. ટ્રેક્ટર લઈને જતા હતા, હાલ તારે ટ્રેક્ટર લીધું રૂ. અહીંયા ફેરા ચાલુ હતા ને તો મારે ફેરા ચાલુ કર્યા હતા. એ તો પણ પૈસા ના હાલે કરવું જ પડે કે એમ. એટલે તમે એમને એમ તો નહીં માનો. હમણાં આવો તમે. લાવ પાણી પાવો ને ભાઈ. આ લ્યો પાણી પીવો તમે. પાણી નહીં પૈ કદાચ શું તમે તમને ખાલી વિરાજી ની હિસ્ટ્રી બતાવો. બોલો. આ જો આ પ્લેટિના ખાલી 5,000 રૂપિયામાં આવેલું, હા ક્યાંથી લાવેલું પાછું. ક્યાંથી લાવ્યું છે? હા માણસ ખાલી એક જ દાડો ચૂકી ગયો તો બીજા દાડે પૈસા આવવા આવ્યો તો પણ નતા લીધા. પછી આ જો ફેશન ખાલી 3,000 માં આવ્યું. કેટલા? 3,000 માં. ખાલી 3,000 દારૂડિયાનું હતું. પછી આ જો પ્લેટિના ખાલી 1,000 રૂપિયામાં જ આવ્યું. કેટલા? ખાલી 1,000 રૂપિયા. આ તો નવું બાઈક છે. નવું જ છે, હીરા કૈસાનું બાઈક છે. આહા. ખાલી મન કે જરૂર ચાલો અને બાઈક લાવી વળી તમે પૈસા ના આલ્યા છે. પછી આ જો સ્પ્લેન્ડર હા. કેટલામાં આવ્યું છે? આ તો તમારા ઘરનું હશે એટલે કોઈ 30,000 જેવું શું હશે કે ઘરનું નહીં, ખાલી 7,000 માં આવ્યું. બધા ક્યાંથી ના આવ્યા? બધા આ બાઈક બધા કેસે આવેલા છે. કોઈ 2,000 કોઈ આ 5,000. ઉલ્લુ કેટલામાં આવે? એ તો ખાલી હાવ સસ્તું આવ્યું છે, ખાલી 500 રૂપિયા.
ખાલી 500 રૂપિયા ક્યાંથી જો હા પછી તમને એની ચો વાત કરો આપડા રમેશજી નહીં રહ્યા હા કોઈ દાડો દુકાને ઉભો તો અહીંયા છોકરો આવ્યો મને કે 50 રૂપિયા વિરાજી બાચી હલાવજો એને બાચી હલાવ્યું મને કે હોદના પૈસા આલું છું હોદના પૈસા ના આલ્યો આ છોકરાનો રમેકડો લઈને આવ્યો હતો અલ્યા એ આવું છોકરાના રફેકડો છોડો ના છોડે વિરાજી પૈસા આલે ને તો વળતરમાં કોક વસ્તુ જોવે ને જોવે જ અહીંયા હવે કેટલા છે 1 2 3 4 5 ને 100 પેલું પડ્યું જોવે અને હાથમાં ફેસાયેલું પડ્યું હમણાં આવો જોવો તમે હા હા પ્લેટિના જોઈ લ્યો કેટલામાં આવ્યું છે હા ખાલી 700 રૂપિયા ખાલી 700 રૂપિયા હા મત કરો મારા બાઉંજા હા 200 રૂપિયા લઈ જતા અમને ચાલો તમારે ધંધો કરવા લઈને જતા હતા કે લાયા રાખે પૈસા ના મળે એટલે વિરાજીને વળતરમાં કોક તો વસ્તુ જોવે જ હવે આટલું બધું જાણી અને તમારા મનમાં એવો વિચાર આવે છે કે તમારે પૈસા જોવે છે મારે પૈસા જોવે છે આપણે તો ટાઈમ ટુ ટાઈમ પૈસા આવી જાય તમારા એવું છે એમ હા અચ્છા પાછા ચાર હાલશો તા પાછા વળી તો મહિનાની તારીખ કહો મહિનાની આજ શું તારીખ છે એ તારીખે પાછા આ 4 છે બરાબર 3 તારીખ છે 4 ચોઈસી છે કઈ છે હા મને વિસરી ગયું તારે 4 તો આવતીકાલે થાય હા એટલે પાછા હેડો તમે 4 તારીખ આલી બસ હા 3 ને 4 પણ 4 નો ટેમ 4 નો ટાઈમ આજ બપોર એટલે એમ કે 2 વાગ્યા છે 2 વાગ્યા છે પાછા કેટલા વાગે હાલશો કે મારે સેકન્ડ બહુ કિંમતી છે શિવાજી તમને કો પડું છું તમારી ઘડિયાળમાં જુઓ જે ટાઈમ જે સેકન્ડ હોય ને એ દાડે પૈસા તમારા આવી જાય હેડો હોદના 5 વાગ્યા સુધી તમને ટેમ આલ્યો 4 તારીખ બરાબર અને વારે જોતું રહો ફેકો વારની ચિંતા નહીં આપડે તો આવતા મહિનાની 4 તારીખે હોદના 5 વાગે પૈસા જોઈ હા. 5 વાગે જો પૈસા ના આયા તો 100 વાગ્યાનો ટાઈમ મારો હશે હા હારું હારું તમારા ઘરેથી ગમે એ વસ્તુ લાવી હું પેલો કો બોલું એટલે મો ચેવો છે તમને હજી ખબર નથી વિરાજી મો છે ને જે ટાઈમ જે સેકન્ડ લઈ ગયો ને એ ટાઈમે પૈસા હાલતા આવડે છે એટલે શિવાજી તમે ખાલી એ જ કહો છો કે તમે ચેવા છો તમે મો ચેવો છો ને એ તમને નહીં ખબર ગામમાં જઈને ખાલી પૂછતા આવજો પેલું પછી પૈસા લેવા આવજો હું તો કહું મેં તો બધાને પૂછેલું જ છે મારે શું લેવા પૂછવું પડે પૈસા મારે લેવાના એમ હા બરાબર છે હેડો તા લાવ હેડો તાર પૈસા તમે આ મારો બનાસકોઠો આ